મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ અપેક્ષા છે તમે બધા મજામાં હશો. શનિવારનો દિવસ છે અને ભાઈ વિસાવદરમાં એક નવા જ યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે. આ યુદ્ધ રાજકીય પક્ષો વચ્ચે જ યુદ્ધ હોય તો તમને ખબર જ હશે, પરંતુ આ યુદ્ધની અસર બહુ થતી નથી અને આમ જો તો આ યુદ્ધની અસર ખૂબ છે. શું આ યુદ્ધ છે, હું કઈ અસરની વાત કરું છું, કઈ કક્ષાએ રાજકીય પાર્ટીઓ પહોંચી જાય છે જીતવા માટે, એ બધી વાત સરળ ભાષામાં તમને સમજાય એમ કરીશું. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ, હું છું નિશિત રાજુ. જો સાહેબ, આ યુદ્ધ છે ને એ છે સોશિયલ મીડિયાનું યુદ્ધ. હવે અત્યારના સોશિયલ મીડિયાનું મહત્વ એટલું બધું વધી ગયું છે કે નેતાઓ ગામે ગામ જઈને તો પ્રચાર કરે, પરંતુ એક પ્રચારનું માધ્યમ અને એક લોકો સુધી પહોંચવાનું માધ્યમ થઈ ગયું છે સોશિયલ મીડિયા. એ સોશિયલ મીડિયા જેના થકી આપ આ વિડીયો જોઈ રહ્યા છો, જેના થકી હજારો લોકો અલગ અલગ પ્રકારના કન્ટેન્ટને અલગ અલગ પ્રકારની વાતો સોશિયલ મીડિયામાં રાજનેતાઓ વિશે વાંચતા સાંભળતા રહે છે. પરંતુ આ યુદ્ધ છે ત્રણ પક્ષો વચ્ચેનું. તમે તસવીરો તો અત્યાર સુધીમાં જોઈ જ લીધી હશે, પરંતુ આ યુદ્ધ ભારતીય જનતા પાર્ટી વર્સિસ કોંગ્રેસ વર્સિસ આમ આદમી પાર્ટી અને બહુ બધું. પરંતુ આ યુદ્ધમાં હવે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. બોલો, પોસ્ટર વોર તમે જે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે અલગ અલગ પોસ્ટર છે. સૌથી પહેલાં રાજુ કરપડાએ જે ફેસબુકમાં પોસ્ટ કર્યું એમાં લખ્યું છે હું નથી ધરાણો, અને એક કાર્ટૂન મૂક્યું છે. આ કાર્ટૂન કોનું છે એ આપ હોશિયાર છો, સમજી જશો. જિલ્લા સહકારી બેંકમાં ખેડૂતોના 100 કરોડ, સરકારી જમીનમાં હાઈરાઇઝ બિલ્ડિંગ, ચણાના ટેકાના ભાવમાં અને રોડ રસ્તામાં કમિશન, અને ચોથો મુદ્દો લખ્યો છે સાવડ ડેરી માર્કેટિંગ યાર્ડમાં ભરતીના 20-20 લાખ. સ્વાભાવિક રીતે સમજી શકાય આરોપ કિરીટ પટેલ પર આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જ લગાવ્યા હતા, એટલે સમજી શકાય કે કોના વિરુદ્ધનું આ પોસ્ટર છે. અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પણ આ કાર્ટૂનને પહેરાવવામાં આવ્યો છે. હવે વાત કરી લઈએ ભારતીય જનતા પાર્ટીએ બનાવેલા પોસ્ટર. તો આ બીજેપી જુનાગઢ ડિસ્ટ્રિક્ટ એટલે કે બીજેપીનું જે ઓફિશિયલ જુનાગઢ જિલ્લાનું પેજ છે એમાં આ પોસ્ટર પોસ્ટ કરવામાં આવ્યું, જેમાં લખ્યું છે ખુજલીવાલ ઢોંગીલાલની જોડીનો કર્યો બહિષ્કાર, વિસાવદરની જનતા આપશે વિકાસને આવકાર. અને ત્રીજું પોસ્ટર છે એ છે કોંગ્રેસનું, કોંગ્રેસ ભાઈ કેમ બાકી રહી જાય આવા બધા પોસ્ટર બનાવવામાં, કારણ કે આ પોસ્ટર વોર જ તો છે જે લોકોના મનમાં કંઈક અલગ જ વિચારો પેદા કરી દે છે એવું આ નેતાઓ માને છે. કોંગ્રેસના પોસ્ટર જે ખુદ નીતિન રાણપરિયાએ પોસ્ટ કર્યું છે એમના પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કે ના કરપ્ટ કિરીટ પટેલ જોઈએ, ના ગોલમાલ ગોપાલ ઇટાલિયા જોઈએ, વિસાવદરને નીટ એન્ડ ક્લીન નીતિન રાણપરિયા જોઈએ. અને એમાં કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયાનો જૂનો ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. જો મિત્રો, આ પોસ્ટર વોર કહો, સોશિયલ મીડિયા યુદ્ધ કહો, એનું મહત્વ હું તમને જે પહેલાં કહેતો હતો કે આમ બિલકુલ એટલા માટે નથી કારણ કે આધાર પુરાવા અથવા તો કહો કે કોણ વાંચે છે. હવે સીધી લીટીની લાઈન વાત એ છે કે બીજેપી જુનાગઢ બીજેપી પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે તો સ્વાભાવિક રીતે એને ફોલો કરનારા બીજેપીના જ લોકો હોય ને એ પછી કમેન્ટો કરે, અને સેમ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ. પરંતુ સવાલ એ છે કે રાજનેતાઓ પોતાના ફાયદા માટે કઈ કક્ષા સુધી પહોંચી ગયા છે, અને આ પહેલી વખત જોવા નથી મળતું કે તમે કોઈને, કારણ કે મને યાદ છે અને આપણે સૌએ વાંચ્યું છે કે ભૂતકાળમાં ચૂંટણીના લડવાના માપદંડ, પ્રચારના માપદંડ શું હતા. ઉમેદવારો એકબીજાની વિરુદ્ધ હતા, પરંતુ સાથે બેસીને વાતો કરતા, જમતા અને રાજકીય લડાઈ એક અલગ લેવલ પર લઈ જતા. પરંતુ છેલ્લા 15 વર્ષમાં, 20 વર્ષમાં જે ગુજરાતમાં પણ જોયું છે અને આપણે દેશમાં પણ જોયું છે કે રાજનીતિમાં વિરોધીઓ પર પ્રહાર કરવાની કક્ષા જે છે એ રહી જ નથી. અને કેટલાક વિશ્લેષકો એવું પણ કહે છે કે એમાં કંઈ ખોટું પણ નથી, કારણ કે એક કરે તો બીજાએ નહીં કરવાનું એવો તો કોઈ નિયમ નથી. અને જો લોકોને અને મતદારોને આમાં જ મજા આવતી હોય, આમાં જ કન્વિન્સ થતા હોય, તો પછી આ કરવામાં ખોટું પણ શું છે. અને ખેર, ઓલી અંગ્રેજીમાં કહેવત છે એવરીથિંગ ઇઝ ફેર ઇન વોર, તો એવું કદાચ માનીને પણ આ થતું હોય. પરંતુ વિસાવદરમાં શરૂ થયેલું આ પોસ્ટર વોર એ આ હજી શરૂઆત છે, આ યાદ રાખજો. હવે અલગ અલગ પ્રકારના પોસ્ટર્સ તમને જોવા મળશે, અલગ અલગ પ્રકારના બેનર જોવા મળશે, પરંતુ રોડ રસ્તા ઉપર નહીં, સોશિયલ મીડિયા પર.
સોશિયલ મીડિયાની એક એવી દુનિયા છે, આ ડિજિટલ દુનિયા એવી છે જે ભ્રમિત પણ કરી શકે છે, શીખવાડી પણ શકે છે. એ મતદારોએ નક્કી કરવાનું છે કે આપણે કઈ તરફ જવું છે. એ મતદારોએ નક્કી કરવાનું છે કે આપણે કોની વાત માનવી છે અને આપણે શું નેતા સોશિયલ મીડિયાના પોસ્ટર જોઈને પસંદ કરવા છે કે આપણે એવા નેતા પસંદ કરવા છે જે તમારા કામ કરે, એવા નેતા પસંદ કરવાના છે જે તમારી માટે વિધાનસભામાં અવાજ ઉઠાવે, એવા નેતા પસંદ કરવા છે કે જે તમારી માટે અડધી રાતનો હકારો બને, એવા નેતા પસંદ કરવા છે કે પછી એવા નેતા પસંદ કરવા છે જે સોશિયલ મીડિયામાં છવાયેલા રહે, જે સોશિયલ મીડિયામાં ફોટો પડાવતા રહે, બધા એને મળીને એની તસવીરો શેર કરતા રહે ને આવા પોસ્ટર શેર કરતા રહે. તો એ મતદારોએ નક્કી કરવાનું છે. આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ મૂળ એટલો જ હતો કે આ પોસ્ટર યુદ્ધ અમે પહેલાંની ચૂંટણીઓમાં પણ અસંખ્ય વખત જોયું છે અને વિસાવદરની પેટા ચૂંટણીમાં પણ અમે જોઈ રહ્યા છીએ. પરંતુ એ મતદારોની જવાબદારી છે કે આપણે આવા પોસ્ટરથી ભ્રમિત નથી થવાનું. આપણે આ પોસ્ટરને ધ્યાનમાં રાખીને ઉત્સાહમાં નથી આવી જવાનું જાણે આપણે ખુદ ચૂંટણી લડતા હોય. તમે સમર્થક હોવ એમાં કોઈ વાંધો ન હોઈ શકે, પરંતુ સમર્થનમાં આપણે ભાન ભૂલીને આપણે એવું કંઈ ન કરી બેસીએ અથવા તો એવું કંઈ ન કરી બેસીએ જે વ્યક્તિગત હાનિ પહોંચાડે. તમારું શું માનવું છે આ પોસ્ટરને લઈને? મારી વાતને લઈને તમારું શું માનવું છે એ મને ખબર જ છે. આ પોસ્ટરને લઈને તમારું શું માનવું છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ફરી સાંજે એક મજેદાર વિડીયો સાથે મળીએ છીએ. સાંજના 6 થી 7 વાગે જે અમે નિષ્કર્ષ આજે નાખવાના છીએ, નિષ્કર્ષમાં બહુ મોટો ધડાકો છે. આપને એક ટપકું મૂકીને જાઉં છું જેથી કરીને આપણે 6 વાગે ફરી મારા વિડીયોમાં આવીને આપની કમેન્ટ કરો. ગુજરાત તકના એક પોલમાં 29,000 લોકોએ એવું કીધું છે કે ગોપાલ ઇટાલિયા જીતે છે. એ શું આખી ડિટેલ છે એ આજ સાંજના નિષ્કર્ષમાં જોવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ સાંજે. ત્યાં સુધી મજા કરો, ધ્યાન રાખો. શનિવારનો દિવસ છે અને કેટલાક લોકોને શનિ રવિની રજા હોય તો એ રજા માણો, કામ ધંધે હોય એ કામ કરો. બીજું તો હું અમે જેમ કામ કરીએ એમ તમે કામ કરો. મળીએ. બાબા સીતારામ.